નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને સંબોધન કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધીએ આ સભા સંબોધી હતી। તલવાર અને પાઘડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સભાની શરૂઆત રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને કરી હતી। ગરમીમાં દૂર દૂરથી આવેલા લોકોનો આભાર। બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે। ભારતનું લોકતંત્ર કે બંધારણ ટકશે કે નહીં તે એક સવાલ છે। કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સની રક્ષા કરવા માંગે છે। ભાજપ અને આરઆરએસના લોકો બંધારણને ખતમ કરવા માંગે છે। આ બંધારણ જ ગરીબો અને ખેડૂતોનું રક્ષણ કરે છે। અમને જે હક મળ્યા તે સંવિધાનથી મળ્યા છે। બીજેપી અને આરએસ ઉપર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી, પાટણ। ખેડૂતો સહિત તમામને ન્યાયની હિસ્સેદારી માટે જે વચનબદ્ધ છે એવા રાહુલજી આજે પાટણની ઐતિહાસિક ભૂમિ ઉપર, જ્યાં જૈન શાસન હેમચંદ્રાચાર્યની આ પવિત્ર ભૂમિ ઉપર જન સંબોધન કર્યું। હજારોની મેદનીને રાહુલજીએ સીધી વાત કરી કે કઈ રીતે મોંઘવારીનો દર છે, કઈ રીતે બેરોજગારીની સમસ્યા છે, અને એની સાથે સાથે કોંગ્રેસ પક્ષ આ દેશના સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન માટે ન્યાયની કઈ વાત લઈને આવે છે, કઈ રીતે લોકોને અન્યાય આ મોદી સરકાર કરે છે, કઈ રીતે મોંઘવારીમાં લૂંટ ચલાવે છે, કઈ રીતે જીએસટીના નામે નાના વેપારીઓને લૂંટ ચલાવી છે। આ તમામ બાબતોને લઈને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી આજે લોકોને સંબોધ્યા છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે પાટણની અંદર ને સમગ્ર દેશની અંદર અમને જન સમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે, એ આગામી દિવસોની અંદર લોકોના આશીર્વાદથી દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, કોંગ્રેસની સરકાર બનશે। અને કોંગ્રેસે જે લોકોને ન્યાયની 5 વાત કરી છે અને 25 ગેરંટી આપી છે, એ ન્યાયની બાબતમાં અમે અમારો ટ્રેક રેકોર્ડ જેમ 2004 થી 14ની અંદર દેશમાં શિક્ષણનો અધિકાર આપ્યો, મનરેગા જેવી ઐતિહાસિક યોજના આપી રોજગારનો અધિકાર આપ્યો, જે રીતે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ જંગલના જમીનનો અધિકાર આપ્યો, જે રીતે માહિતીનો અધિકાર આપ્યો, જે રીતે અન્ન સુરક્ષાનો અધિકાર આપ્યો, અને જે રીતે જલ જંગલને જમીન બચાવવા માટેના અધિકાર આપ્યા, એ જ રીતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર જ્યારે લોકોના આશીર્વાદથી આ દેશ બચાવવા માટેની જે લડત લડી રહ્યા છે તેમાં આશીર્વાદ આપશે અને દેશના નાગરિકોને ન્યાય મળે તે દિશામાં કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી કામ કરશે।